જીએસઆરટીસી કંડક્ટરની જે લોકો એક્ઝામ દેવાના છે, મોસ્ટ આઈએમપી ટોપિક છે મોટર વાહન અધિનિયમ એક્ટ 1988. આમાં જેટલી પણ કલમો છે બધી કલમોમાંથી કોઈ પણ કલમ પૂછાય તો તમને આવડવી જોઈએ. લાસ્ટ ટાઈમમાં તમે રિવિઝન કરી શકો એવી રીતે બધી કલમ આપણે લઈને આવી ગયા છીએ. આજે હું તમને 60થી 65 કલમો આમાં હું તમને કહીશ. પછી નેક્સ્ટ જે કલમો હશે એ પછી નેક્સ્ટ વિડીયોમાં લઈ આવીશ. બરાબર, ઘણી બધી કલમો છે પણ આ વિડીયોમાં આપણે 60થી 65 કલમ જોશી. ગમે એ કલમ પૂછાઈ શકે છે એમસીક્યુમાં ને મોસ્ટ આઈએમપી ટોપિક છે કંડક્ટરની એક્ઝામ માટે. એટલે વિડીયોમાં છેટ સુધી જોડાયેલા રહેજો ને બધી કલમો એક વખત વ્યવસ્થિત જોઈ લેજો. ચાલો, સૌથી પહેલું એમાં ચેપ્ટર વાઇઝ કલમ હોય છે. સૌથી ધારો કે એમ પૂછાય કે પ્રકરણ 1, પ્રકરણ પહેલું છે પ્રારંભિક, ઇન્ટ્રોડક્શન જેને આપણે કહીએ. પ્રકરણ 1 કલમ 1 છે ટૂંકું નામ વિસ્તાર ને શરૂઆત. કલમ જ છે એમ, કલમ 1 એટલે કે ટૂંકું નામ વિસ્તાર ને શરૂઆત. પછી કલમ 2 છે એ વ્યાખ્યાઓ, બધી જેટલી પણ વ્યાખ્યાઓ છે બધી કલમ 2માં આવે એમ. કંડક્ટરની વ્યાખ્યા છે કે પછી ભાડાની વ્યાખ્યા છે, માલની વ્યાખ્યા છે, માલ વાહન કોને કહેવાય, બરાબર, મોટરસાયકલ કોને કહેવાય, મોટર કાર કોને કહેવાય, પછી લાયસન્સ અધિકારી કોને કહેવાય. ટૂંકમાં જેટલી પણ વ્યાખ્યા આવે છે ને એ ઘણી બધી વ્યાખ્યા આવે છે, બધી કલમ 2માં આવે. બરાબર, પણ વ્યાખ્યાનું છે ને ક્યારેક હું અલગ વિડીયો પોસ્ટ કરીશ. બરાબર, કેમ કે બહુ બધી વ્યાખ્યા છે એટલે આપણે કલમ ભેગી નથી લીધી આમાં, એ અલગથી બધી વ્યાખ્યાનો વિડીયો બનાવીશ. અત્યારે આપણે ખાલી કલમ ઉપર ફોકસ કરેલું છે. બરાબર, એટલે કલમ 2 છે વ્યાખ્યાઓ. અને પછી જો એમાં એમ પૂછે ને કે કલમ 2A તો એ હું તમને અહીંયા લખી દઉં. જો કલમ 2A કદાચ પૂછાઈ જાય તો કલમ 2A છે એમાં આવે ઈ કાર્ટ. કલમ 2A માં શું આવશે? ઈ કાર્ટ વિશે અથવા તો ઈ રિક્ષા, જે કયો એ કલમ 2A છે. કલમ 2 વ્યાખ્યા છે. બરાબર, પછી પ્રકરણ 2, પછી ચેપ્ટર 2 કહેવાય. પ્રકરણ 2 કહેવાય મોટર વાહનના ડ્રાઈવરોને લાયસન્સ આપવા માટેની કલમો. તો એમાં કલમ 3 થી શરૂ થશે. કલમ 3 શું કહે છે? તો કે ડ્રાઇવિંગ માટેના લાયસન્સની જરૂરિયાત. કલમ 4 તો મોટર વાહનો ચલાવવા સંબંધે વય મર્યાદા. બરાબર, મોટર વાહન ચલાવવા સંબંધે અમુક વય મર્યાદા, એજ લિમિટ ફિક્સ કરેલી હોય તો એ કલમ 4માં એનો સમાવેશ થાય. કલમ 5 તો કે કલમ જે 3 છે અને કલમ 4 છે એનો જો ભંગ થાય તો એના માટે મોટર વાહનના માલિકની જવાબદારી કહેવાય. એવું કલમ 5માં લખેલું છે કે આ 3 ને 4ની જો એકે બેમાંથી એકે કલમનો ભંગ થાય તો એની જવાબદારી કોની હોય? કે જે મોટર વાહન છે એના માલિકની. પછી કલમ 6 શું કહે છે? તો કે ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવવા પર પ્રતિબંધ. બરાબર, ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવવા ઉપર પ્રતિબંધ એમ કે છે. કલમ 6. કલમ 7 તો કે અમુક વાહન માટે શીખનારનું ડ્રાઇવિંગ લાયસન્સ આપવા પર પ્રતિબંધ. અમુક વાહન માટે પ્રતિબંધ હોય એમ ડ્રાઇવિંગ શીખવાનું, જે ડ્રાઇવિંગ લાયસન્સ આપે એના ઉપર. કલમ 8 શું કહે છે? તો કે શીખાવ લાયસન્સ આપવા બાબત, લર્નિંગ લાયસન્સ જેને કહેવાય ને. કલમ 9 શું કહે છે? તો કે ડ્રાઇવિંગ લાયસન્સ આપવા બાબત. પછી કલમ 10 તો કે વાહન ચલાવવા લાયસન્સનો નમૂનો અને તેમની વિગત. બરાબર, વાહન ચલાવવા માટે લાયસન્સનો નમૂનો જોઈએ અને એની વિગત છે એ બધી કલમ 10માં આવે. કલમ 11 તો કે ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉમેરો. કલમ 12 તો કે મોટર વાહનો ચલાવવાની તાલીમ આપતી સ્કૂલ તથા સંસ્થાઓને લાયસન્સ આપવો અને એનું નિયંત્રણ કરવા વિશે. તમે ડ્રાઇવિંગ શીખવા ઘણી વખત ઘણી બધી સ્કૂલો છે ડ્રાઇવિંગ શીખવાડતી હોય છે, મોટર ડ્રાઇવિંગ સ્કૂલ. તો એ સંસ્થાઓને લાયસન્સ આપવા માટેની કલમ કઈ છે? તો કલમ નંબર 12. એમ પૂછાય કે મોટર વાહન ચલાવવાની તાલીમ આપતી સ્કૂલને લાયસન્સ આપવા માટેની કઈ કલમ ને કયા પ્રકરણમાં છે? તો શું આવે? કલમ 12 અને પ્રકરણ પૂછાય તો કયું? પ્રકરણ નંબર 2માં છે. બરાબર, એટલે એવી રીતે એમસીક્યુ પૂછાશે. કલમ 13 શું કહે છે? તો કે મોટર વાહન ચલાવવા માટે લાયસન્સની અસરકારકતાનો વિસ્તાર. કલમ 14 તો કે મોટર વાહન ચલાવવા માટેનું લાયસન્સ ચાલુ રહેવાની મુદત, કે ક્યાં સુધી આ લાયસન્સ છે ચાલુ રહેશે એમ, કેટલી એની લિમિટ છે એમ, ક્યાં સુધી ચાલુ રહેશે, ડેટ છે ક્યાં સુધી એની. કલમ 15 તો કે ડ્રાઇવિંગ લાયસન્સ તાજું કરવા બાબત, રિન્યુ, જેને આપણે કહીએ ને રિન્યુ કરાવવું હોય, તાજું એમ ગુજરાતીમાં. એમ પૂછાય કે ડ્રાઇવિંગ લાયસન્સને રિન્યુ કરાવવા માટે કઈ કલમ છે? તો કે કલમ નંબર 15 પ્રકરણ 2માં, યાદ રાખજો. પછી કલમ 16 તો કે રોગ કે અશક્તતાના કારણે ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવા બાબત. કલમ 17 તો કે ડ્રાઇવિંગ લાયસન્સ આપવા ના પાડવી કે તે રદ કરવાના હુકમને એની ઉપરની અપીલો. કલમ 18 તો કે કેન્દ્ર સરકારના હોય એવા વાહન ચલાવવાના ડ્રાઇવિંગ લાયસન્સ. બરાબર, જે મોટર વાહન કેન્દ્ર સરકારના હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટના હોય, તો એના માટેના જે ડ્રાઇવિંગ લાયસન્સ હોય ને એ બધા કલમ 18માં આવે. કલમ 19 તો કે ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવવા માટે ગેરલાયક ઠરાવવાની લાયસન્સ અધિકારીની સત્તા.
કલમ 20 તો કે કોર્ટની ગેરલાયક ઠરાવવાની સત્તા. કલમ 21 તો કે અમુક કેસમાં ડ્રાઇવિંગ લાયસન્સ મોકૂફ રાખવા બાબત. કલમ 22 તો કે દોષિત ઠરીએ ડ્રાઇવિંગ લાયસન્સ મોકૂફ રાખવા અથવા રદ કરવા બાબત. બરાબર, ગુનેગાર આપણે કોઈ ગુનેગાર પકડાય તો એનું ડ્રાઇવિંગ લાયસન્સ સાવ રદ કરવાનું હોય તો એ બધું કલમ 22માં આવે. પછી કલમ 24 તો કે શેરા એન્ડોર્સમેન્ટ અંગે. કલમ 25 તો કે શેર બીજા લાયસન્સમાં લખી લેવા અને શેરા વિનાનું ડ્રાઇવિંગ આપવા બાબત. કલમ 26 તો કે રાજ્ય ડ્રાઇવિંગ લાયસન્સ રજીસ્ટર કરવા બાબત. કલમ 27 તો કે નિયમો બનાવવાની કેન્દ્ર સરકારની સત્તા. અને કલમ 28 તો કે નિયમો બનાવવાની રાજ્ય સરકારની સત્તા. જો આમાં આડું અવડું ન થવું જોઈએ. કેન્દ્ર સરકારની સત્તાના કેવા આવે તો કલમ 27માં, અને નિયમ બનાવવાની રાજ્ય સરકારની સત્તા તો કે કલમ 28માં. હવે પ્રકરણ 3 શરૂ થશે. એ શું છે તો કે સ્ટેજ કેરેજીસના કંડક્ટરને લાયસન્સ આપવા બાબત. એમાં કલમ 29 થી શરૂ થાય, અહીંયા 28 પૂરી થઈ. તો કલમ 29 શું કહે છે તો કે કંડક્ટરના લાયસન્સની જરૂરિયાત. કલમ 30 તો કે કંડક્ટરને લાયસન્સ કાઢી આપવું. એટલે એક્ઝામમાં એવું પૂછાય કે કંડક્ટરને કઈ કલમ હેઠળ લાયસન્સ કાઢી આપવામાં આવે છે તો કલમ નંબર 30. પછી કલમ 31 શું કહે છે તો કે કંડક્ટરના લાયસન્સ માટેની અપાત્રતાઓ. કલમ 32 તો કે રોગ કે અશક્તતાના કારણે કંડક્ટરનું લાયસન્સ રદ કરવા બાબત. કલમ 33 તો કે કંડક્ટરનું લાયસન્સ નહીં કાઢી આપવાના આદેશો અને તે અંગેની અપીલો. કલમ 34 તો કે લાયસન્સ કાઢી આપનાર સત્તાની ગેરલાયક ઠરાવવાની સત્તા. કલમ 35 તો કે ગેરલાયક ઠરાવવાની કોર્ટની સત્તા. કલમ 36 તો કે પ્રકરણ 2ની કેટલીક જોગવાઈઓ કંડક્ટરના લાયસન્સને લાગુ પાડવા બાબત. આગળનું આપણે પ્રકરણ જોયું ને, એમાં કેટલીક જોગવાઈઓ એવી હતી કે જે કંડક્ટરના લાયસન્સને લાગુ પડે. બરાબર. કલમ 37 તો અપવાદો એટલે કે સેવિંગ્સ. કલમ 38 તો કે રાજ્ય સરકારની નિયમ બનાવવાની સત્તા. હવે પ્રકરણ 4 શરૂ થયું. પ્રકરણ 4 શેના વિશે છે તો કે મોટર વાહનની નોંધણી, જેટલા પણ મોટર વાહનના રજીસ્ટ્રેશન થાય એના વિશે. એમાં સૌથી પહેલી કલમ 39 તો કે નોંધણીની જરૂરિયાત. કલમ 40 તો કે નોંધણી ક્યાં કરાવવી. એટલે એક્ઝામમાં એવું ક્વેશ્ચન પૂછાય, મોટર વાહનની નોંધણી ક્યાં કરાવવી એ કઈ કલમમાં દર્શાવેલું છે તો કલમ 40. પ્રકરણ 4ની કલમ 40. પછી કલમ 41 તો કે નોંધણી કરાવવાની રીત. કલમ 42 તો કે રાજનાયક અધિકારીઓ વગેરેના મોટર વાહનની નોંધણી માટે ખાસ જોગવાઈઓ. કલમ 43 તો કે કામ ચલાઉ નોંધણી. કલમ 44 તો નોંધણી વખતે મોટર વાહન રજૂ કરવા બાબત. કલમ 45 તો કે નોંધણી પ્રમાણપત્રની નોંધણી કરવા કે તેને તાજું કરવા ઇનકાર અંગે. બરાબર, રિન્યુ કરાવવાનો જ્યારે ઇનકાર કરી દે તો એ કલમ 45માં આવે. કલમ 46 તો કે ભારતમાં નોંધણી અસર કરતા હોવા બાબત. કલમ 47 તો કે અન્ય રાજ્યમાં ખસેડવામાં આવતા વાહનોને નવી નોંધણી નિશાની. બરાબર, બીજા રાજ્યમાં વાહન ખસેડવામાં આવે તો એને નવી નોંધણી નિશાની મળે. એ કલમ 47માં આપેલું છે. કલમ 48 તો કે ના વાંધા પ્રમાણપત્ર, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. કલમ 49 એટલે કે 49 તો કે રહેઠાણ કે ધંધાના સ્થળમાં ફેરફાર. કલમ 50 તો કે માલિકી હકની ફેરબદલ. એક્ઝામમાં પૂછાય કે માલિકી હકની ફેરબદલ કઈ કલમમાં તો કે કલમ 50. કલમ 51 તો ભાડા ખરીદી કબૂલાતને આધીન મોટર વાહનો સંબંધી ખાસ જોગવાઈ. કલમ 52 તો મોટર વાહનમાં ફેરફાર. કલમ 53 તો નોંધણી મોકો કરવા બાબત. કલમ 54 તો કલમ 53 હેઠળ મોકૂફ કરેલ નોંધણીને રદ કરી. બરાબર, મોકૂફ કરેલી જે અહીંયા મોકૂફ આવશે. નોંધણી મોકૂફ કરવા બાબત. જે નોંધણી મોકૂફ કરેલી છે બરાબર એને રદ કરવી. કલમ 55 તો નોંધણીને રદ કરવા અંગે. કલમ 56 તો ટ્રાન્સપોર્ટ વાહનની યોગ્યતા બાબતનું પ્રમાણપત્ર. કલમ 57 તો અપીલો. કલમ 58 તો ટ્રાન્સપોર્ટ વાહનો અંગે ખાસ જોગવાઈઓ. કલમ 59 તો મોટર વાહનની વય મર્યાદા નક્કી કરવાની સત્તા. કલમ 60 તો કેન્દ્ર સરકારના હોય એવા વાહનની નોંધણી. એક્ઝામમાં પૂછાય કેન્દ્ર સરકારના વાહનનું રજીસ્ટ્રેશન કઈ કલમ હેઠળ કરવામાં આવે છે તો કલમ 60. કયા પ્રકરણમાં તો કે પ્રકરણ 4. કલમ 61 શું કહે છે તો કે ટ્રેલર અને પ્રકરણ 4 લાગુ પાડવા બાબત. કલમ 62 શું કહે છે તો કે ચોરાયેલા અને પરત મેળવેલા વાહનો અંગેની માહિતી પોલીસે રાજ્ય પરિવહન તંત્રની પૂરી પાડવા બાબત. કલમ 63 તો કે વાહનના સ્ટેટ રજિસ્ટર રાખવા બાબત.
કલમ 64 તો કે કેન્દ્ર સરકારની નિયમ બનાવવાની સત્તા. કલમ 65 તો રાજ્ય સરકારની નિયમ બનાવવાની સત્તા. આ દરેકમાં આ તો આવશે, દરેક ચેપ્ટરમાં 2 કલમો. બરાબર. તો આપણે અત્યારે 65 કલમો જોઈ છે, હજી પ્રકરણ 5 આવશે. બરાબર. પ્રકરણ 5 થી આપણે પાછું કન્ટિન્યુ કરીશું. કલમ 66 થી આપણે નેક્સ્ટ વિડીયોમાં કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. નવા હો એ લોકો ખાસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આપણે નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછી નવી કલમો સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.